એ સત્ય અમારામાં ક્યાં ગયો? એ સત્ય અમારામાંથી ક્યાં ગયો કે અમારે ઘર બાંધવું છે? તમને સમજવું છે ને? ચલો હું તમને સમજાવું સિદ્ધાંત. તમને સિદ્ધાંત સમજૂતીની આવશ્યકતા છે, મારે ઘર બાંધવાની આવશ્યકતા છે. ચાલો તમે મારાથી સિદ્ધાંત સમજો. તમે કોના ચરણમાં ભેટ ધરું તો ગુસાઈજીની હિંમત હોવી જોઈએ. ગુસાઈજીને બિરબલે કહ્યું કે શા માટે ગુજરાત પધારો છો? આપનો વાર્ષિક ખર્ચો શું છે? ગુસાઈજીએ કહ્યું આજને આજ ડેરા તંબુ અહીંયાથી ઉઠાવો. આ બિરબલ હવે આપણા કામનો ન રહ્યો. એ અમારી અસ્મિતા ક્યાં ગઈ? પુષ્ટિ અસ્મિતા ક્યાં ગઈ? એ પુષ્ટિ અસ્મિતા ક્યાં ગઈ કે બિરબલ જેવા બિરબલની સામે ગુસાઈજીએ કહી દીધું કે આજથી આનો મારો સંબંધ ખતમ. મારો રોલ છે સોસાયટીમાં મારો એક રોલ છે ઉપદેશ આપવાનો. એ રોલ અદા કરીને એના હું નીતિના પૈસા લઈશ, ચોરીના પૈસા નહીં લઉં, ભિખારીના પૈસા ન લઉં. ડોક્ટરીના પૈસા લે તો ચોરી ન કહેવાય, વકીલ વકાલતના પૈસા લે તો ચોરી ન કહેવાય. કરિયાણાની દુકાન ઉપર બેસનારો કે પાન પટ્ટી વેચનારો તમને પાન આપીને પૈસા લે ને એ ચોરી ન કહેવાય. પણ પાન ખવડાવે ને સાથે સાથે થોડીક અફીમ ખવાવે અને પછી અફીમનો તમને બંધારણી કરી દે અને પછી પાન પોતાના વેચે તો એ ચોરી કહેવાય. એ ચોરી કહેવાય. ચોરી અમે કરીએ, તમે કરવા દો, એમાં તમારો વધારે અહિત છે, અમારો એના કરતા વધારે અહિત છે. પુષ્ટિ માર્ગ પ્રત્યે તમને એટલો આત્મભાવ, આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ કે મારા પુષ્ટિ માર્ગના ગુરુની આવી અધોગતિ, આવી અવગતિ હું નહીં થવા દઉં. કેમ કે તમે મારા ગુરુ છો. એટલો તમારામાં આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ. એને જે કરવું હોય તે કરે, પણ તમારો એટલો આત્મગૌરવનો ભાવ હોવો જોઈએ કે હું નહીં થવા દઉં આવી અધોગતિ તમારી. કેમ કે તમે મારા ગુરુ છો. તમે ગુરુપદથી, ગુરુની નીતિ મુજબની જે કમાણી છે તે તમે મારાથી લો. એ મારું કર્તવ્ય છે તમને આપવું. પણ તમે ઠાકોરજીના નામે પૈસા માગો મારા ગુરુ થઈને, એ મારા માટે શરમની વાત નથી, તમારા માટે જ ફક્ત શરમની વાત નથી, આખા સંપ્રદાય માટે શરમની વાત છે. એ હું તમને નહીં આપું. એટલી હિંમત હોવી જોઈએ તમારે કહેવામાં. જો વધારે ગુસ્સે થાય તો તમને કહેવું જોઈએ કે તો પછી આ જે ધર્મના નામે પૈસા માંગી રહ્યા છો એમાં ધર્મનું લક્ષણ ખંડિત થઈ રહ્યું છે. કેમ કે ધર્મના 10 લક્ષણમાં એક લક્ષણ એ પણ આવ્યો છે કે ધર્મ ન ભાવતા ક્રોધ આવી રહ્યો છે, તો એ ધર્મ નથી. અક્રોધો ધર્મ લક્ષણમ. ક્રોધ આવતો હોય અને યાદ કરો કે શ્રી મહાપ્રભુજીએ ઘી મંગાવ્યું લક્ષ્મણ ભટ્ટના શ્રાદ્ધ માટે. રજોએ ના કહી દીધી કે નહીં મોકલાવું. મહાપ્રભુજીએ કહ્યું કે જઈને કહો કે મહાપ્રભુજી મંગાવી રહ્યા છે, ગુસ્સે થઈને મંગાવી રહ્યા છે. રજોએ કહ્યું નહીં આપું, જાઓ. સાંજના જ્યારે રજો આવી અને મહાપ્રભુજી પીઠ દઈને બિરાજ્યા ત્યારે રજોએ પૂછ્યું મહાપ્રભુજીને કે કેમ નારાજ છો આપ કૃપાનાથ, શું અપરાધ થયો? મહાપ્રભુજીએ જ વાત કહી કે એ ઘી જેવું ઘી તું ના આપી શકે. અને રજોએ કેટલી સુંદર વાત કહી કે ઘી આપને ત્યાં નહોતું કે આપને મારે ત્યાંથી માંગવું પડ્યું? મહાપ્રભુજી કહ્યું હતું મારે ત્યાં, પણ ઠાકોરજીની સેવા માટે હતું. રજોએ કહ્યું તો મારે ત્યાં કોના માટે હતું? મારે ત્યાં ઘી કોના માટે હતું? કૃપાનાથ આનો તો ખુલાસો કરો આપ. અને પછી રજોએ એક ઉપર નહેલે પર દહેલા એવર ચાલી. અજબ વાર્તા છે હો. આ વાર્તાને લોકો પ્રમાણ નથી માનતા. બીજી બધી વાર્તાઓને પ્રમાણ માને છે, આ વાર્તાને પ્રમાણ નથી માનતા. પણ આ વાર્તા મહાપ્રભુજીને રજોની છે, જે રજો અભણ હતી, બહુ ભણેલી નહોતી. એણે ચોખ્ખું કહ્યું કે પુષ્ટિ માર્ગમાં ક્રોધનો જરૂરત શું? જ્યારે આપે મને એમ કહેવડાવ્યું કે મહાપ્રભુજી ગુસ્સે થઈ રહ્યા છે એટલે મને સમજ પડી ગઈ કે આ આપ મારાથી પુષ્ટિ ધર્મની માગણી નથી કરી રહ્યા, કોઈ પ્રવાહી ધર્મની માગણી કરી રહ્યા છો. અને પ્રવાહી ધર્મમાં હું આપની અનુગામી નથી. આપ પુષ્ટિ ધર્મનો ઉપદેશ કરો, આપની તો હું દાસી છું.
પણ જો પ્રવાહી ધર્મની આપ આજ્ઞા કરતા હો તો એ માટે હું બંધાયેલી નથી, એવું મને આપની કૃપાથી સમજમાં આવ્યું. એ ઓર ચોપડી પાછું. મહાપ્રભુજી આચાર્ય હતા, મહાપ્રભુજી ભક્ત હતા, મહાપ્રભુજી સાક્ષાત ભગવાન મુખના અવતાર હતા. મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા કે ના, સાચી વાત કહી તે. અમારામાં પણ મહાપ્રભુજીનું બિંદુ મોજૂદ હશે ને, આટલી ચોખવટ તમે રજોની કરશો ને તો અમે પ્રસન્ન થશું ને થશું. અને જો અમે પ્રસન્ન ન થઈએ તો સમજી જવું કે બિંદુ સૃષ્ટિમાં કાંઈક ભેલસેલ થઈ ગઈ છે.